હું તો એવું કહું છું, આશા રાખું છું તમે ધોરણ 11 ની અંદર પણ ભાગ લેજો. તમારા શોખને દબાવતા નહીં. ત્યાં જાઓ તો દુનિયા જોવા મળે છે ને કે ત્યાં કેવા લોકો આવે છે અને આપણે એના કરતાં તો કંઈક સારું જ કરીએ છીએ, પણ આપણે એના જે પાસા હોય, અમુક પરિબળ હોય ને કે એમાં આપણે પાછા પડી જતા હોય. દરેક વસ્તુના મુદ્દા હોય, અમુક એ મુદ્દાના આપણે પ્રોપર નોલેજ ના હોય ને એટલે આપણે અધૂરા રહી જતા હોય. બાકી માટી કલામાં તમે જોયું હશે કે તમે એમના કરતાં બેસ્ટ વસ્તુ બનાવો છો, પણ આપણને પ્રોપર નોલેજ નથી એનું, એટલે આપણે પાછળ રહી જઈએ છીએ. તબલા વગાડવામાં ક્લાસિકલ બધા આવતા હોય છે, પરંપરાગત વાળા આવતા હોય છે, તમે જોયું હશે. ચિત્ર ત્યારે પણ તમારે બધાએ ભાગ લઈને જવાનું છે. ના ખબર પડે તો 11મા વાળા છોકરાઓ પાસેથી માર્ગદર્શન લઈ લેજો, છોકરીઓ કે છોકરા, બરાબર, કે આગળ કેવું આવે. અને એમાં બીજા એક રિપીટ થઈને આપણે પેલું રોલ પ્લેમાં ગયા હતા, આ એકમાં યાદ છે, લોકનૃત્ય લઈને ગયા હતા ને, તો એ બધું ગણતરી મારીને બેને કુલ 17 વિદ્યાર્થી હતા, જેના માટે એક ઇનામ તરીકે તમને બહુ યાદગાર વસ્તુ આપે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે, હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો બેન તમે નામ બોલો અને અલ્તાફભાઈને બધા આપો શિક્ષકો.